गाइस मैंने पैर में गोबर लगा लिया है। और फर्स्ट व्लॉग અવર એટલે જય આવ્યા નથી. हेलो गाइस, હેલો, વેલકમ ટુ અવર ફર્સ્ટ વ્લોગ. અવર એટલે જય આવ્યા નથી તો એ રસ્તામાં જ છે. તો આ મારો ફર્સ્ટ વ્લોગ છે યુટ્યુબનો. તો અમે કશે જઈ રહ્યા છે અને આઈ હોપ કે તમને બધાના આ વ્લોગમાં બહુ મજા આવે. તો ક્યાં જઈ રહ્યા છે અને શું કરવાના છે એના માટે કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહો અને ફૂલ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર પહેલી વાર હોવ તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હજી મારી પેકિંગ બાકી છે તો હું જલ્દી એ પતાવી લઉં. 3 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, 3:20 થઈ ગઈ છે પણ હજુ કોઈ આવ્યું જ નથી. સો જલ્દી પેકિંગ કરી લઈએ અને થોડી વારમાં મળું. તો અહીંયા અમે એક રીલનો પાર્ટ શૂટ કરીએ છીએ અને જયભાઈ એસુ દીદીનો વેઇટ કરે છે અને એસુ દીદી આવી ગયા છે જે બહુ જ લેટ આવ્યા હતા. गाइस मैंने पैर में गोबर लगा लिया है। ना 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 वो देखने में कैसे सीधी साधी लगती है। સો હવે બધા આવી ગયા છે અને બધાનું પેકિંગ કરી દીધું છે અને બધું ડીકીમાં મૂકીને હવે અમે નીકળી ગયા છે. અને અમે આ રસ્તામાં પહોંચી ગયા છે અને અડધા લોકો બીજી ગાડીમાં આવે છે અને આ હું થોડું ઉપર શૂટ કરતી હતી. અને આ હવે અમે પહોંચી ગયા છે ફાર્મ હાઉસ. યસ, અમે બધા ફાર્મ હાઉસ આવ્યા છે, બધા કઝિન્સ. અમારી બીજી ગાડી પણ આવી ગઈ છે ગાઈસ. અહીંયા નાનું બેબી પણ એક આવ્યું હતું, હીવા બેબી. અને આ બીજી ગાડી પણ એક આવી હતી. બસ આ લોકો ગાડીમાંથી ઉતરે એટલે બધો સામાન લઈને અંદર જઈએ આપણે. હવે અમે બધો બેગ લઈ લીધું છે અને હવે અંદર ફાર્મ હાઉસમાં જઈએ છીએ. જયભાઈ તો હજુ પૈસાનું જ ટેન્શન ચાલે છે બધું. અને આ માર્ગી અને હીવા બેબી મસ્ત ઝૂલી રહ્યા છે હિંચકા પર અને આ લોકો બધા પુલ ચેક કરે છે. હિતેશ જીજુ તો મસ્ત બેસીને ચેક કરે છે. અને આ જય અંદર સુધી દંડો નાખીને જોઈ છે કે પુલ કેટલું ગહેરાઈમાં છે. અંદરનું કચરું પણ સાફ કરે છે ગાઈસ. એન્ડ હવે અમે બધા અંદર બેગ એવું મૂકવા જઈએ છીએ અને જોઈએ કે કઈ રીતનું છે બધું. અને હા લોકો અહીંયા આવીને પણ હજુ મીટિંગ જ ચાલે છે ગાઈઝ. ખબર નહીં કેવી મીટિંગ કરે. તો આ છે અમારું ફાર્મ હાઉસ. આ નીચે એક રૂમ હતો. મિરર મળે અને આપણે થોડુંક પોતાને નિહાળી ન લઈએ એવું તો બને જ નહીં ગાઈઝ. ચાલો હવે ઉપર પણ તમને બતાવી દઉં. તો ઉપર પણ એક રૂમ હતો. અને આ બધું બાલ્કનીમાં બેસવાનું સિટિંગ એરિયા હતો અને આ નીચે મયુર હિયુને રમાડે છે અને આ હતું અમારું ગાર્ડન એરિયા. અને હિતેશ જીજુ હજુ પણ ત્યાં જ બેસીને પુલ સાફ કરાવે છે ગાઈઝ. અને આ હતું અમારું મસ્ત એક સનસેટ. કેવું લાગ્યું ફાર્મ હાઉસ? બહુ મસ્ત. જો ત્યાં બીજું એક ફાર્મ હાઉસ પણ હતું
અને આ બધું મસ્ત ખેતરવાળું ખેતરાઈ ટાઈપ હતું અને આ મસ્ત એક સનસેટવાળો પોઈન્ટ હતો જે મને તો બહુ ગમે છે. આ બિચારું જઈ સ્પીકર ઉચકીને આવે છે મારું. આ હતું ઉર્વશી અને હિવા. અને આ તકસો એવું કહે છે કે તમે બધા નીચે આવી જાઓ, આપણે પુલમાં જઈએ. આ છે અમારો રાધે વ્લોગર. આ છે નૈનેશ જીજુ, ડિમ્પલ બેન. આ છે મારું ક્યુટ હિવા બેબી. અને આ બધું નોનવેજવાળાનું બધો સામાન છે અને વેજવાળાનું તો આવી ગયું છે ગાઈઝ. અને આ છે અમારા ચિરાગ જીજુ. આ છે અમારા જય. આ છે અમારા હિતેશ જીજુ, ચિરાગ જીજુ, જય એન્ડ બીજો એક જય. ગાઈઝ અમારા ગ્રુપમાં 3 જય એવા હતા, તો એક જયને બોલાવતા 3 આવતા હતા. અને આ મસ્ત એસો દીદી હિંચકો ઝૂલે છે અને પ્રાચીબેન ઉપર ચાલે છે. અને આપણે કેટલું મસ્ત હતું ને, જો તમને બતાવું. સિટિંગ એરિયા છે ગાઈઝ. નીચે એટલું ગંદુ પાણી હતું ને કે અંદર નાની બધી માછલીઓ હતી, પણ અમને અડધો કલાક પછી ખબર પડી કે અંદર માછલીઓ પણ છે. અને એ શૂટ કરવાનું અમે ભૂલી ગયા હતા. પાણી બહુ જ ગંદુ હતું, બહુ જ ગંદુ એટલે બહુ જ ગંદુ હતું. એના કારણે અંદર માછલીઓ છે તે દેખાતી જ નહીં હતી. અને મસ્ત બધા ઝાડવા રોપ્યા છે. અને આ હતું અમારું આખું ફાર્મ હાઉસ, જે મેં તમને બધું જ વિડીયોમાં બતાવી દીધું છે. આ હતું પુલ સાઈડ. આ છે મસ્ત અમે સ્પીકર લઈને આવ્યા હતા. આ ચિરાગભાઈ તો પહેલી ડૂબકી મારી દીધી છે, જોઈ શકો છો તમે. આ છે સેકન્ડ જય, મસ્ત બેક ફ્લિપ સાથે. અને આ છે હિતેશ જીજુ. મયુર વિચારે છે કે હું જાઉં કે નહીં જાઉં. આ સ્પીકર પણ આવી ગયું છે પુલ સાઈડ. આ લોકો મસ્ત એન્જોય કરે છે. તકસુને પણ લઈ લીધો છે પાણીમાં. અને જય પાણીનું ટેમ્પરેચર ચેક કરે છે, હાથ બી લગાવીને અને પગ બી લગાવીને. જો આ લોકો કેટલું મસ્ત તરે છે, મને તો આવડતું જ નથી. આ બીજું વ્લોગર આવી ગયું છે ગાઈસ. 3 બીજું એક ત્રીજું પણ દેખાય છે. અને આગળ શું થયું એ જોવા માટે પાર્ટ 2નો વેઇટ કરો. તેના માટે તમારે બધાએ કમેન્ટ કરવાની છે, જો તમને પાર્ટ 2 જોવા જોઈતો હોય તો. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ.